હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાએ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ. અને અત્યારમાં મોર્નિંગમાં ઉપર જ થઈ છે, કારણ કે મારે થોડું ઓર્ડર રિલેટેડ કામકાજ હતું. એ બધું આપણે અત્યારે હું ટેલી કરવા આવી છું કે કેટલું આપણી પાસે અથાણું બચ્યું છે. તો જેમ કીધું તે પ્રમાણે ચણા મેથી બહુ ઓછું છે, કેરડા ગરમર બહુ ઓછા છે, ગુંદા કેરી બની ગયું છે પણ બહુ ઓછું બન્યું છે આ વખતે લિમિટેડ સ્ટોકમાં. તો ખાસ કરીને જે લોકોનો ઓર્ડર પ્લેસ કરવા હોય ગુંદા કેરીને હવે લાસ્ટ ટાઈમ મળવાનું છે, હવે પછી ગુંદા કેરી બનશે નહીં. તો ફિલહાલ અત્યારે વાતાવરણ ગઈકાલે બતાવ્યું હતું એમ કે અમરેલીમાં હવે વાવાઝોડાની ધીમે ધીમે આગાહી છે, તો એ રિલેટેડ બધું થશે ને. આજ તો બહુ રાતની તો બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી. ચાલો હવે જઈએ નીચે, કામકાજ છે એ બધું ધીમે ધીમે ઉપાડીએ. અહીંયા મમ્મી આ શેની તૈયારીઓ ચાલુ છે? ચણા મેથીનું ચણા મેથીનું બહુ મસ્ત અથાણું મમ્મીએ રેડી કરી દીધું છે. અને અહીંયા આપણે બોળો મમ્મીએ ભેળવી દીધો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખાટી કેરીનું અથાણું થઈ ગયું છે. આ મમ્મી ખાલી ફક્ત મસાલો, તો હવે આમાં તેલ નાખી અને પરફેક્ટ અથાણું બહુ મસ્ત ટેસ્ટમાં થયું છે. મેં ટેસ્ટ કર્યું એટલે ગુંદા કેરી પણ રેડી થવા માંડ્યું છે. તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. બધાના ફેવરિટ ગુંદા કેરીના ગુંદા આપણા આ રીતે આપણે રેડી કરીએ છીએ, બોળો ભરી અને આપણે ગુંદા રેડી થાય છે. તો ફાઇનલી અત્યારે હું ને મમ્મી આવી ગયા છે ટેરેસ પર. મમ્મી પવન કેવો છે, વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં. એવો થયો કે મને તો હજી એમ થાય કે આ અધિક મહિનો છે ને આમાં જો વરસાદ પડે ને. અરે મમ્મી ગયા અધિક મહિનામાં તો કેટલું મમ્મીએ ફર્યા કા. તો ઓલે વખતે તો અધિક મહિનામાં બહુ બધે અમે નાવા ગયા હતા, જટાશંકર ને સરકેશ્વર ને ઘણી જગ્યાએ. હવે આ વખતે તો ભાઈ ગોપીઓ બધી તૈયાર થાય છે, પણ આમાં શું છે અમુક જગ્યાએ પાણી છે ને જે અમુક જગ્યાએ પાણી નથી. અને તડકા મમ્મી બહુ છે, અતિશય તડકાની હિસાબે માણસોને ઝાડા ઉલટી થાય. લૂ લાગી ગઈ શું કરું? તો તમારી જો આજે કેવી હારી ઘડિયાળ ફૂટી. એટલે કાચ ફોડ્યો તે મમ્મીએ કાચ ફોડી નાખ્યો, હોહરવા સીધા ડિસ્પ્લે ને અડીએ આપણે. એટલે મમ્મી કહે કે કાચ મેં કાચ નખાવી ને મમ્મી તો ઈ હતો એટલા ને એટલા કાચ થાય. તો એની કરતા તો મેં તો નવી લઈ લઈએ. કારણ કે ઘડિયાળ ઘણા વર્ષથી હતી ને, હા, તો હવે ઈ હાળી બિચારી બંધ પડી જાય. ગમે એટલે સેલ નાખી. હા, 11:30 જોઈશ તો. અને હું જો ટેબલ ઉપર ચડી અને હરખી કરું ટાઈમે ત્યાં પાછી બંધ પડી જાય. તો એની કરતા મેં કીધું કે હવે છે ને ઘડિયાળ જ નવી લઈ લો. હા, તો અત્યારે જો ગુંદા કેરીનું બપોર કામકાજ ચાલુ કરવાનું છે. આજ ફરસાણ ને પોરો દઈ દઈએ, ફરસાણ કાલ બનાવશું એવું છે. અને બધા પાર્સલ પેકેજિંગ કાલ કરશું, કારણ કે ગઈકાલે મમ્મીને એટલી ઉલટીઓ થઈ છે અને મને એટલી ઉલટીઓ થઈ છે કે ભાઈ, અને હજી મને પેટમાં કે હક નથી. આ મમ્મી વિશાલ કે તે કઈ ખાઈ લીધું છે એ કે તેન તાર મમ્મીએ કાલે બપોરે આપણે તડકાનું કામ કર્યું ને, તો તડકામાં કાલ પાર્સલ કર્યા ને મેં, એટલે મમ્મી નકર તો આપણે ખોરાક કાલે હવે દૂધીનું શાક ખાધું હતું. હા, કાલ નકરું દૂધીનું શાક ખાધું, દાળ ભાત અને કઈ નવીન મમ્મી અતરંગી કેવું કઈ ખાધું નહોતું આપણે. એટલે વિશાલ કે બેન મા દીકરીને મેં કીધું બેન મા દીકરીને ઉલટીઓ થવા મળી અને ખાધું છે. મેં કીધું ચારે જ ખાધું છે, પણ મેં કીધું દેવું એ ખાધું તાર પપ્પા અને મને આરામ જોઈએ બપોરે મારે મમ્મીને થોડીક વાર પોરો. પણ કાલે ફરસાણ ને બધું બનતું હતું, તમારી મા દીકરીને પોરો નથી થયો. થાકના હિસાબે આમ થઈ ગયું. થાકના હિસાબે હાલો મમ્મી કામ ઉપાડે અને મને હજી પેટમાં થોડુંક નથી, આમ દુખે છે એમ પેટમાં. હવે કેમ દુખતું એ સર આમ જાણે. એટલે અત્યારે સિમ્પલી ચા દૂધ ને એવું બધું જ હલકો ફુલકો નાસ્તો કર્યો છે. હવે હાલો જઈએ નીચે, કામ બામ છે એ બધું ઉપાડીએ અને મારે ને હિયાને જવાનું છે માર્કેટમાં. થોડું ઘણું ઘડિયાળ એક લઈ લે નાનીકડી એવી, પછી મારી માટે બી જવાનું છે. શું લેશું, શું કરશું એ બધાને આગળ બ્લોગમાં બતાવતા જશું. આગલા સુંદરી તાતરે કરી એ ઠાકુરમાં જેવા પશુ ભગવાન માને ફેરા નહીં ફળ.
કાર્યક્રમ ચાલુ છે રોંઢામાં, ની મમ્મી? કેવી ગળી છે પણ, હારી છે હે ને? તો અત્યારે વાયગા છે. હવે મમ્મી યાર આ ઘડિયાળની શોપિંગ મારે વિશાલને કરવા જાવી જોહે. મારે પણ ગામમાં હું જાતી જ નથી તો ગામમાં મમ્મીને ટાઈમ જ નથી રહેતો જવાનો. અત્યારે જો કામ કરી ગુંદા, ગુંદા 10 કિલો હા, ગુંદા complete થઈ ગયા. હવે કેરી ખાઈને પછી ગામમાં જાય. કારણ કે મમ્મી આપણે અહીંયા ઉપર પતરું મારવું છે. હા. કારણ કે વરસાદ આવશે ને તો કદાચ મમ્મી એમ કહે છે કે વાછટ અહીંયા પહોંચે તો અહીંયા મમ્મીને બધું સામાન છે, ખુલ્લી ગ્રીલ છે. તો નીચે વાછટ આવી હોય તો આપણે નીચે બગડું હોય શું કરવું પછી તો? મારે ચોખા ઘઉં તો? બધું નીચે પીડું. અને મમ્મી આ રૂમમાં જ નો વાંધો આવે ને, અહીંયા ઠેઠ તો ક્યાં વાછટ પૂગે કારણ કે આટલું પતરું છે. ઈ રૂમમાં નો આવે પણ ઓલી ગ્રીલ ખુલ્લી છે ને, ગ્રીલ થી વાછટ ધીમે ધીમે ગ્રીલ આવે. ખુલ્લી છે. હા હા અને ઉપર પાછું બે ઓલા ખુલ્લા છે. હા, જો આ એરિયા ખુલ્લા બે, હા તો એમાંથી આમાં પડે. એમાંથી ટીપુ ટીપુ પડ્યું હોય તો વળી. ઉગમનો ને આથમણો વરસાદ હોય ને, હા એટલે વાછટો આવે. આજ તો જો વરસાદની આગાહી જેવું હતું તો બપોર લગી તડકો જ નહોતો કા મમ્મી? આગળ મામીનો ફોન આવ્યો હતો કે કાલ તમારે બહુ સારો પડી ગયો ક્યાં? સુરત. હે? બોલ કે અમારે એ હા, ગઈકાલે તો કીધું આપણે વ્લોગમાં બધાને. હમ. આપણે વિશાલ નો કીધું કે સુરત, વડોદરા ને અહીંયા બધે બહુ સારો વરસાદ હતો. વરસાદ તો અને અમરેલીમાં આગાહી છે 2, 3, 4, 5 6 જૂન સુધી અમરેલીમાં આગાહી તો છે. કાલે શું છે? કાલ 2 તારીખ. તો ને આજે જ 2 છે મમ્મી. આજ 2 તારીખ છે ને? એટલે સવારના વાદા આમાં નક્કી ન હોય, ઘડીક વારમાં ગટા ટોપ ચડે ને ઘડીક વારમાં આવે, તેમ છતાં મેં કીધું અગાઉ આપણે કરી રાખી ને. તો એટલે ખબર ને ગયા વખતે ગોળ કેરી નથાણામાં માંડ તપેલા અંદર ફેરાતા. હા એમ. તો અને હવે ચોમાસું હવે ઘડીક વારમાં આવી જાય. હા હો, હવે મમ્મી 10 જૂન થી તો ચોમાસું બેહી જાય હમ. એવું છે. તો અત્યારે જો મમ્મી કેરી ખાઈ લે, મેં ને ઈ તો ઘોળીને ખાધી કેરી. બહુ મજા આવી પણ કેટલા ટાઈમ પછી અમે ઘોળીને ખાધી. તે રસ કાઢતા. તો ઘોળીને ખાધી, જોરદાર જલસો પડી ગયો. તો અત્યારે હાલો મમ્મી કેરી ખાઈને ગામમાં પતરાનું એનું કામ પતાવ્યું, થોડી ઇસ્ત્રી કરી નાખું અને શું કહેવાય કપડાં ધોવાના છે અમુક ઈ ધોઈ નાખું એટલે બધું કામ પતી જાય. રેડી? હા. તો હવે મારે વિશાલને શાંતિ થઈ ગઈ છે કારણ કે ફરસાણની સિઝન શરૂ થાય ને એટલે અમને બેને મજો પડી જાય. તો ઘૂઘરો ખવાઈ ગયો, ચકરી ને સુખડી ને બે ચકરી ખવાઈ ગઈ. ચકરી ખવાઈ ગઈ. કેવી લાગ્યું ચકરી ને સુખડી ને? કેવું લાગ્યું? જોરદાર હો. હે ને? અને એક દાદાએ બહુ સરસ રિવ્યુ આપેલો છે, એ બી તમને હું સંભળાવું. ચલો, નામ લીધું છે તો હું સંભળાવી જ દઉં કારણ કે ચકરી તો એટલી મસ્ત ભાવી છે. મખાના હતા ખાધા, મખાના ખાધા, ચકરી ખાધી, ચકરી ખાધે, ઘૂઘરો ખાધો. એક બહુ મસ્ત રિવ્યુ આવેલો છે. તમારા નાસ્તા મળી ગયા, ચકરી અને શક્કરપારા. બહુ જ સરસ પેકિંગ કર્યું છે અને શક્કરપારા એકદમ સરસ, બહુ ગળ્યા પણ નહીં અને એકદમ પોચા. અમારા જેવા જેને દાંતની તકલીફ હોય એ લોકો પણ ઇઝીલી ચાવીને ખાઈ શકે. અને ચકરી તો પોચી રૂ જેવી છે. થેન્ક યુ. એકદમ બહુ સરસ મસ્ત છે. ટેસ્ટી, બધો જ સ્વાદ એકદમ બેલેન્સ. બહુ જ મજા આવી. અમે રોજ ચા સાથે નાસ્તામાં ખાશું અને Sure. તમને યાદ કરશું. થેન્ક યુ. બાકી પાર્સલ ટનાટન. થેન્ક યુ. ખૂબ સરસ બેટા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બેટા. થેન્ક યુ. પાયલ બેટા બહુ સરસ, બંને વસ્તુ એકદમ ડેલિશિયસ અને વન્ડરફુલ થી વધારે શબ્દ મારી પાસે છે નહીં. અને પાયલની છનકાર આમ તો પગમાં હોય કે કાને સંભળાય, પણ આ તો જીભમાં મૂકતા જ તે છન છન થવા માંડે છે. Thank અને you. તમે હજી વધારે કહું, હજી વધારે કહું, હજી વધારે કહું, બીજો ક્યારે મગાવી દઉં, આજે ના આજે ઓર્ડર કરું બીજો, એમ એવું થાય છે. વેરી ગુડ, વેરી નાઇસ. થેન્ક યુ બેટા, થેન્ક યુ. આગે બઢો, આગે બઢો, આગે બઢો. થેન્ક યુ. ફરસાણમાં તો વિશાલ કાંઈ કેવું પડશે? ચકરી જોરદાર. મને કહેવાનું હતું કે મારે એટલું હજી લેતા આય. અરે છે, આપણે ઘર માટે બનાવી જ છે. ઘૂઘરો અને ચકરી અને વિશાલ શક્કરપારા હોય તો તમને હું ટેસ્ટ કરાવું. લિટરલી કાલે મેં શક્કરપારા સવારે ટેસ્ટ કર્યા ને એટલા ટેસ્ટી ડિલિશિયસ. હું ખુદ આટલી રકાબી ભરીને શક્કરપારા ખાઈ ગઈ ભરતી ભરતી. કે મેં કીધું મમ્મી કે ઘટે નહીં, કે હું પાછા બનાવી નહીં દઉં હવે. તો મેં કીધું નહીં ઘટે, તમ તારે પહેલાં હું રકાબી ભરીને ખાઈ લઉં. બહુ મજા આવી ગઈ શક્કરપારા ખાવાની. તો તમને હું ટેસ્ટ કરવા આપું પહેલા અત્યારે દાદાની પાછા. વાત સાચી છે. ચકરી જે છે ને એ સિમ્પલ ને બહુ મસ્ત જે ટેસ્ટ હોય ને એવો છે. અને ચારે તમને બહુ મજા આવે ખાવાની બે સવારે. ખાઈને તો એમ લાગે હજી ખાય એમ. હજી ખાઈએ. અમુક વસ્તુમાં લિમિટ હોય, ખાધા હા. પછી બહુ ન હાલે. બહુ નો હાલે. હજી તમને હું ફરસી પૂરી ટેસ્ટ કરાવું, ચકરી ટેસ્ટ કરાવું અને મેન આપણે શક્કરપારા. ઘૂઘરા કેવા લાગ્યા તમને? જોરદાર. હે ને? એટલી મસ્ત છે. ડીશ પૂરી. ડીશ પૂરી, સુખડી, શક્કરપારા નહીં, સુખડી હતી, ચકરી હતી ને ઘૂઘરા હતા. એ ત્રણેય વસ્તુ વિશાલને મેં આપી હતી. હવે ફરસી પૂરી, પાછી ચકરી અને શક્કરપારા તમને હું આપું, તમે ટેસ્ટ કરો. રેડી? દેવાનું છે તમને કારણ કે હમણાં પછી નકર ડિનર બગડી જાય પાછું. ડિનરમાં કઈ હાલશે નહીં. તો
તે અત્યારે જો આ સમોસા સમોસા પૂરી પૂરી. યસ મસાલો કારેલા નાખી પૂરી બાકી રહી ગઈ. કારેલા પૂરી જે બની નથી એ ઓર્ડરમાં આવતીકાલના ઓર્ડરમાં છે, એમાં બનશે. કેવી લાગી ટેસ્ટમાં? મસાલો બહુ મસ્ત બનાવ્યો. હે ને કારેલા પૂરી, પછી ફરસી પૂરી તમે ચારે ખાવ એટલે કાંઈ નો ઘટે વિશું. ભરપૂર મોણ નાખેલી લાવી ને કામ કર. ઘરે કાલે કોઈ છે નહીં, બરોબર? મેં રાખી છે તમારા માટે એટલે જ જબલું ભરીને રાખ્યું છે. સવારમાં ચા ને આ પૂરી ખાઈ શકું. પૂરી ખાઈ શકો, ચા તો તમને બનાવતા આવડે છે એટલે ચા ને પૂરી હોય એટલે નો ટેન્શન. આપજે આ બધું મસ્ત. પાકું અને આમ જો આપજે. માર દીકલો નાઈ કરીને હુઈ ગયો. અરે આજ તો માંડ નખ કાપ્યા વિશાલ એના મેં. એ જાગી ગઈ. માંડ નખ કાપ્યા એના નખ, એના ને એના નખ અહીંયા ગાલ ઉપર વાગી ગયા છે, અહીંયા નોઝ ઉપર, અહીંયા આ નખ જ ન કાપવા દે લે મને. રોવે નખ કાપીએ તો આપણે આજ તો પરાણે કાપી જ દીધા મેં કીધું ભલે રોવે ઘડી. તું તો ખા. મારે પછી જમવાનું બગડે ને તો મારી ઓજરી છે મૂળવડી કે દેવી. તે મેં કીધું વિશાલ આવે ને એટલે એનું ટેસ્ટ કરાવીશ. બધી તો હજી શક્કરપારા ક્યાં ગુમ થઈ ગયા છે રામ જાણે, શક્કરપારા ક્યાંય મને મળતા નથી. બાકી એક નંબર બન્યા જો એવું ટેસ્ટમાં. હતું. સવારનું કામ હાલતું હતું આજે. હા પેલું હળદરનું હાલતું હતું. હા હા એટલે ભૂખ લાગી હતી બહુ. હા મમ્મીને એને કાલે વડતાલ જવાનું છે. હા રાત સાંજે જાય છે એ હમણાં. ઓકે હમણાંની જ બસ હશે. અને મારે ઘરે જમવાનું નથી. હા કાલે આખો દી મારે આ જ જમવાનું. પાકું તમ તારે મોસ્ટ સવારે વેલકમ. ચા બનાવીને નાસ્તો ખાઈ લઈશ. આ તમે કરી નાખો ને તો તમારે ખાલી નાસ્તા માટે એવડો મોટો ધક્કો ન થાય, સમજાણું? બપોરે અરે આવે. પૂરી તમને છે ને હું ભરી દઈશ મસ્ત, અને બપોરે તમે પસંદીદા તમે કયો એ તમને બનાવી દઈશું. બસ કાંઈ વાંધો નહીં. મસ્ત તમારું પસંદીદા ફેવરિટ બધું. તો હાલો નાસ્તો ક્યારે કરી જાવું લ્યો. બસ આપણે જો જમીને હમણાં મમ્મી પપ્પા આવે એટલે નીકળીએ જ. બીજું તો સૂતી છે એટલે નહીં વાંધો આવે. જમવા જવું છે કે જમીને? જમવા જવું છે ને? તે કીધું જમીને જવું છે. ના મમ્મી પપ્પા આવે ને એટલે આપણે જઈએ એમ. રેડી? ચાલ. તો ફાઇનલી તમે વેધર જોઈ શકો છો, એટલું જોરદાર છે. મસ્ત ગાર્ડનમાં આવી ગયા છે બેસવા માટે. હેલો, બહુ મસ્ત વેધર છે વિશાલ. રાત્રે વરસાદનો આદર થવાનો છે ગમે ત્યાં. વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે ઓલી બાજુ. ઓલી બાજુ આમ જો તમે અંધારું થયું છે ગટાટોપ. જોરદાર છે. આજે જવાના છે વડતાલ. હા ત્યાં કંઈક છે મહોત્સવ અને એ રસ્તામાં છે ત્યાં જ રસ્તા વરસાદ વિશાલ લાંબી જ જવાનો છે. આમ જો પાછળ જો અંધારું દેખાય. આમ જો નગર અત્યારે વિશાલ હજી તો જાજો ટાઈમે નથી થયો. અત્યારે તો કેવું વાતાવરણ હોય મસ્તીનું, પણ તડકો હોય અત્યારે તો 6:30 પોણા 7 લગી તો તડકો હોય. અત્યારે આજે તડકો આવ્યો જ નથી. મારી મમ્મી કહે છે બહુ મજા આવે. આવું વાતાવરણ ગમે. તડકો પછી સહન કર્યો આ વર્ષે. તો ચોમાસું ન ગમે હો વિશાલ. કાલ તો હું ભગવાન ભાળી ગઈ, મેં કીધું એ પ્રમાણે. પપ્પાનો ફોન આવ્યો, મમ્મીનો ફોન આવ્યો. એ કે પપ્પા કે દીકુ કે ધ્યાન રાખજો, એ કે કામ થાય એટલું જ કરવાનું. પણ ખબર નહીં હવે દીકુ પણ હવે મેં કીધું મેં નક્કી કરી નાખ્યું છે કે ગમે એવું ઇમરજન્સી હોય પાર્સલનું બપોરે તડકે નહીં જ કરવાનું. મમ્મી કહે કે પાયલી કે ધ્યાન રાખતી જાજે. મેં કીધું મમ્મી ખબર, અને મને કંઈક થાય તો દીકુ નહીં થાય, બીજાને પ્રોબ્લેમ થાય ને, એટલે મેં કીધું હવે ધ્યાન જ રાખવું પડશે એમ. બીજા મસ્ત સુતી હતી અને મૂકીને આવ્યા છે. અરે થોડુંક બહાર જમી આજે હા, ફ્રેશ થાય. ફ્રેશ થાય, એન્જોય કરીએ. લાઈફમાં આટલું બધું અચીવ કરીએ છીએ તો થોડી ઘણી એન્જોય મોમેન્ટ્સ કરવી પડે. આપણે ફૂલ ડે તો વર્ક કરીએ છીએ. સિરિયસલી હો વિશાલ, એકબીજાને ટાઈમ આપવો પડે, નકર પછી ભૂલી જાય. તારે આજે પાર્સલ નું હતું, મારે લાકાડો હળદર જે છે ને એ હા. અત્યારે બધું પેકેજિંગ બધું ચાલે છે. અને ફરસાણ હોય જ ને વિશાલ, તો આખો દિવસ એમાં ને એમાં જ જતો રહે છે મારો. બ્લોગિંગ હોય, ફરસાણ હોય, દ્વિજા હોય, બધું ભેગું હોય, ઘરકામ હોય, ન મળે. ફ્રી ટાઈમ ન મળે. અત્યારે બીજી સારા ફ્રી કરતા બીજી સારા. બીજી સારા હો. આ ઓલા કહે ને જે લોકો ફ્રી બેઠા હોય ને એ લોકોને નવા વિચાર આવે. એટલે હું તો કહું જેટલું બની શકે ને એટલું લાઈફમાં બિઝી જ રહેવાનું. તમને ખોટા વિચાર ન આવે, પછી ઉટપટાંગ હરકતો ન સૂજે કે મારે આમ કરવું. નકર નવરા લોકોને વિશાલ 10 વિચાર આવે. અને એ પણ છે અત્યારે આપણે એજ છે વર્ક કામ કરવાની. કામ કરી લેવાય એમ. ઘણા ખરા લોકો મને એડવાઇસ કરતા હોય દીદી તમે આરામ કરો, પણ આરામ આરામ તો કરું જ કરતા જ છું. હોય. હા મને ખ્યાલ જ છે. સાંજે સુઈ જાય, આખી બપોર સુઈ જાઉં છું, પછી આખો દિવસ ખોટો મોબાઈલ રમવો એનાથી બેટર હું મારા બિઝનેસ ઉપર ફોકસ કરું. હા સાચી વાત છે. એવું છે. તો અત્યારે જો પવન તમે જોઈ શકો છો, મને તો બહુ મજા આવે છે. એટલે અરે મને વિશાલ એટલો નાસ્તો કરાવી દીધો ને હવે મને એમ ઈચ્છા નથી થતી હવે જમવાની કે અત્યારે. એટલે મેં એવું કર્યું, એમને નાસ્તો કરાવી દીધો અને મને ભૂખ લાગી હતી ને તોય મેં કાંઈ ન ખાધું. મેં તો તમને લોકોને કીધું હતું મેં કેરી ઘોળીને ખાધી, તો કેરી મેં ઘોળીને ખાઈ લીધી, બાકી મેં કાંઈ નાસ્તો કર્યો નથી. મને ભૂખ લાગી હતી તો મેં ઘણું બધું ખાઈ લીધું ઘરે. પણ તમે બપોરના જમીન ગયા પછી વચ્ચે કઈ નાસ્તો ન થયો હોય, મારે તો ઈ થયું હોય ને એટલે મજા આવી ગઈ.
અરે મસ્ત ઊંઘ આવી જાય એવું છે. સિરિયસલી વિશાલ, તમારો બર્થડે તમે જે ધાર્યો નથી એટલી તમને મસ્ત ગિફ્ટો આપવાની છું. અને ત્યારે તો હું કાર શીખી ગઈ હઈશ. ઓફકોર્સ યસ આવતા મહિનાથી જ શીખવા જવાની છું. એટલે તઈ હું કારે શીખી ગઈ હઈશ અને વિશાલને હું ખુદ ડ્રાઈવ કરીને લઈ જઈશ અને એટલી મસ્ત સરપ્રાઈઝ એનો બર્થડે સેલિબ્રેશન કરીશ કે જે લાઈફમાં નથી થયો ક્યારેય. એ 26 યરના થશે ત્યાં સુધીમાં નથી થયો એટલો મસ્ત સેલિબ્રેશન કરીશું. હે ને વિશાલ? હા પણ કાર તો શીખતું વાંધો નહીં, પણ ન શીખી તોય વાંધો નહીં તમ તારે. ના મારે શીખવી છે. ના મારે શીખવી જ છે વિશાલ. પછી નો ભેગું થાય હો. એ આવડતું હોય ને, પપ્પા એનો કીધું આવડતું હોય ને તો એ સારું પડે એવું છે. તો ચલો અત્યારે મસ્ત હવે ડિનરનો પ્લાન છે. ડિનર વિનર કરી લઈએ પછી બેસીએ મસ્ત ઘડીક વાર. મસ્ત ડિનર વિનર થઈ ગયું છે. જો કે મને મજા નહોતી એટલે મેં તો થોડુંક જ ખાધું છે, બાકી મેજોરિટી વિશાલે ખાધું છે. એટલે મેં કીધું થોડુંક ઊણું રહું ને તો આમ સારું એવી રીતે, કારણ કે સવક વિશાલ કોઈ નથી રહ્યા અત્યારે તો ફૂલ થઈ ગયું છે એમ. કારણ કે વિશાલ મેં કાલ રાતથી કંઈ ખાધું જ નહોતું. કાલ રાત્રે માથું દુખતું હતું તો એક રોટલી અને ચા દૂધ જ પીધું હતું. પછી આજ સવારથી તો કાંઈ નહીં. તો બપોરે ખીચડી ને કઢી ખાધા અને અત્યારે લસ્સી પીધી હતી બસ. એટલે લસ્સી મોટી મોટી પીધી એટલે મારે કાંઈ ન હાયલું. નાની રહી કે નહીં? ઓછી નાની રહી કે મારી. અત્યારે એટલી મસ્ત એન્જોય કરી, જલસો પડી ગયો. એટલી મસ્ત એન્જોય કરી, જલસો પડી ગયો. વિશુ જમવાની બહુ મજા. વિશુ હું તમારા પહેલાના ફોટા જોતી હતી ને તમે કેવા હતા, હાવ પતલા પતલા, અને અત્યારે હટ્ટા કટ્ટા થઈ ગયા. આમ જો જમાવી દીધું બોડી હો, બાકી જાડા થઈ ગયા ફૂલમ ફૂલ એવું છે. તો અત્યારે જો મસ્ત એન્જોય કરી લીધો. ધીમે ધીમે નીકળીએ ઘર તરફ, કારણ કે દ્વિજાનો ફોન હજી આવ્યો નથી કે બેન ઉઠ્યા છે એવો. તો અત્યારે સાસરીએ જવું હતું, પાયલને ઘરે આવું તો પણ હું ના પાડું છું, કારણ કે વિશાલ કે દ્વિજા નો રહે પછી એવી રીતે મમ્મી કે એવું કોઈ હોય ને તો ફેર પડે. હું થાય કોઈ અને રાતે પછી જાગવાનું છે 2 વાગ્યા સુધી તે કીધી. એટલે તો એ તો એમ નહીં તો પછી હું મને આવવા જ નહીં દે ઘરે. મારી છોકરી જાગે તો હમણાં અઠવાડિયા પછી તારે આવવાનું છે. હા અઠવાડિયા પછી આવવાનું છે તો પછી તઈ જાઉં છું. રેડી? એક્ઝિબિશન પૂરો થઈ જાય ને હા. પછી તો આવજો. અને તઈ દ્વિજાનું વિશાલ અત્યારે હા ઈ વાતે સાચી, આપણે બેડરૂમ આખો ડેકોર કરવો છે મસ્ત. આપણે આવવાના હોય ત્યારે, કારણ કે એનું ફર્સ્ટ હશે અંદર એન્ટ્રી આપણા બેડરૂમમાં, અને વેલકમ બેબીનું અને બલૂન્સ ને બધું બહુ મસ્ત લગાવવું છે. સેલિબ્રેશન કરીએ ને. હા એટલે ત્યારે ફેર પડે. મમ્મી રાખે ને તો આપણે દ્વિજાનું મમ્મી રાખે બહાર, અને પછી આપણે સેલિબ્રેશન કરશું મસ્ત. રેડી? ગોઠવશું. ચાલો ઘરે જઈએ. તો ચાલો ફિલહાલ ધીમે ધીમે હકારે જઈએ, નગર તો બહુ ઉતાવળ થશે ઘરે પહોંચવાની. ઉઠી જશે ને તો એને ધીમે ધીમે હવે નીકળીએ.